ભાવનગર મજદૂર સંઘ દ્વારા આવેદન આપી રજૂઆત કરી આશા વર્કર, બાંધકામ શ્રમિકો સહિતના પડતર પ્રશ્નોને લઈ મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર અપાયું. ભારતીય મજદૂર સંઘ ભાવનગર જિલ્લા દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી વિવિધ ક્ષેત્રના શ્રમિકોના પ્રશ્નો ઉકેલવાની માંગણી, આશા ફેસિલિટેટરોના કાયમી કરવા, લઘુત્તમ વેતન આપવા, 5G સ્માર્ટફોન આપવા સહિતની પડતર મામલે રજૂઆત કરાય. આંગણવાડી વર્કર, હેલ્પરને લઘુત્તમ વેતન સાથે દર વર્ષે 10% પગાર વધારો આપવા રજૂઆત. બાંધકામ શ્રમિકોને લગ્ન સહાય, 60 વર્ષ બાદ 2000 માસિક પેન્શન અને ઓનલાઈન ઓફલાઈન રજિસ્ટ્રેશનની માંગણી. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને શાળા પોષણ સહાયક જાહેર કરી 30,000 માસિક વેતન સહિત સામાજિક સુરક્ષા આપવાની માંગણી કરી છે. ફિક્સ પગાર કર્મચારીઓનો 5 વર્ષનો સમયગાળો ઘટાડી 2 વર્ષ કરવાની પણ રજૂઆત. શ્રમિકોના વિવિધ પડતર પ્રશ્નોના સ્વતરે નિરાકરણની માંગણી કરાઈ છે. ચૌહાણ નિર્મળાબેન, આંગણવાડી કર્મચારી સંઘની અંદર ભાવનગર જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવું છું. સમગ્ર ભારતની આજે દરેક રાજ્યની અંદર જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવાનું છે કલેક્ટર સાહેબને. એમાં અમારી આંગણવાડીની મુખ્ય કેટલાય સમયથી પડતર માંગણીઓ છે. ખાસ કરી આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે, આંગણવાડી બહેનોને દર વર્ષે 10% જેટલો પગાર વધારો કરવામાં આવે, સિનિયોરિટી મુજબ આંગણવાડી બહેનોને પ્રમોશન આપવું, તેમજ વર્કર અને હેલ્પરને ખાલી જગ્યા સત્વરે ભરવી, આંગણવાડીની કામગીરી સિવાય અન્ય કામગીરી બહેનો પાસેથી ના લેવી, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિવૃત્તિની ઉંમર 58 જગ્યાએ 65 વર્ષ કરવી અને તે રીતે ઘણા બધા પ્રશ્નો મારા પડતર છે અને તે બાબતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને આજે અમે સરકાર એક તરફ મહિલા સશક્તિકરણની વાત કરે પરંતુ તમારા પ્રશ્ન 4 વર્ષ સોલ્વ નથી કરતા, તો તમે શું કહો છો? સરકાર ખાલી મહિલા સશક્તિકરણની વાતો કરે છે, જ્યારે અમને તો એવું લાગે છે તે વાતો ફક્ત કાગળ ઉપર જ રહેશે અને અમારા માટે સતત અમારું શોષણ થઈ રહ્યું છે. આંગણવાડી કાર્યકરની ઉપર અન્ય અમારા જે મુખ્ય કામ છે એ સિવાયની બીજી બધી બીએલઓની ને બધી વધારાની કામગીરી અમને દિવસે ને દિવસે અમારી પર સરકાર બોજ નાખતી જ જાય છે. અને અમારો પગાર અત્યારે ફક્ત ને ફક્ત 10,000 રૂપિયા છે, જે ખરેખર રીતે ખૂબ જ ઓછો પગાર છે. અત્યારે અમે અહીંયા 350 બહેનો એકઠા થયા છે, વધારે બહેનો છે, 400 ની આજુબાજુ બહેનો એકઠા થયા. અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. મારું નામ ગિરીશ કુમાર લાલજીભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી. ભારતીય મજદૂર સંઘ હંમેશા રાષ્ટ્રવાદમાં માનવાના કારણે સતત સરકાર સાથે વાર્તાલાપમાં માને છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સમક્ષ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના ઘણા બધી માંગો એવી છે કે જેના બાબતે વારંવાર સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી છે, પણ તેમ છતાં સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રત્યુત્તર ન મળતા છેલ્લે રાંચી ખાતે ભારતીય મજદૂર સંઘની અખિલ ભારતીય બેઠક મળી. એની અંદર એવો નિર્ણય થયો કે સમગ્ર ભારતની અંદર તમામ જિલ્લાઓમાં એક જ સમયે તમામ કલેક્ટર કચેરી ખાતે ધરણા, રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ નિશ્ચિત થયો છે. મુખ્યત્વે માંગોની અંદર સ્કીમ વર્કરમાં કામ કરતા, આશા, આંગણવાડી, મિડ ડે મીલ, બાંધકામમાં કામ કરતા શ્રમિકોના માનધન વધારાઓની બાબતો હોય, એમની સામાજિક સુરક્ષાની વાતો હોય, સાથે સાથે 8મા પગાર પંચની અમલવારીની બાબત હોય, EPS 95ના જે શ્રમિકો છે એમનું પેન્શન મિનિમમ 7,500 કરવું, ESI ની જે લિમિટ છે એમાં વધારો કરવો, મિનિમમ વેજીસ અત્યારે આજે 18,000 મળે છે એની જગ્યાએ 30,000 રૂપિયા કરવું. કારણ કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તે પ્રમાણે આવા મિનિમમ વેજીસની અંદર કોઈનું ઘર ચાલે એવું નથી. અને ભારતીય મજદૂર સંઘનું સ્પષ્ટ માનવું છે કે આ દેશના આર્થિક વિકાસની અંદર શ્રમિકોનું મહત્વપૂર્ણ યોગદાન છે. ત્યારે શ્રમિકોની બાબતની અંદર સરકારે ચોક્કસ એ દિશાની અંદર પ્રયાસ કરવો જોઈએ અને એનું ઝડપી નિરાકરણ થાય એ દિશામાં પ્રયાસ કરવો જોઈએ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.